છે એનું? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ અને સાથે આપણી સાથે રિલેટેડ ગેસ્ટ પણ જોડાતા હોય છે. ત્યારે આજના જો વિષયની વાત કરીએ તો આજે છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. જે આપણે કહેવાય ને કે સ્ટાર્ટઅપ કરવા માટે લોકો ઘણું બધું કરતા હોય છે અને ક્યાંક કહેવાય ને કે દર વર્ષે આ દિવસની ઉજવણી થતી હોય છે. દર વર્ષે 16 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી આપણે સૌ કરતા હોઈએ છીએ. પરંતુ અત્યારે સ્ટાર્ટઅપને લઈને કેટલા પડકારો છે, સાથે કઈ રીતે આપણે સ્ટાર્ટઅપ છે એ શરૂ કરી શકીએ છીએ, એના માટે પણ આપણી સાથે એક કહેવાય ને કે એક મંતવ્ય હોવું જોઈએ ને ખાસ કરીને સ્ટાર્ટઅપ માટેની ઘણી બધી જાણકારી આપણી પાસે હોવી જોઈએ. તો જે રીતે વાત કરીએ વર્ષ 2025ની, વર્ષ 2025માં દેશમાં 50,000થી વધુ નવા સ્ટાર્ટઅપ શરૂ થયા છે અને સરેરાશ દરરોજ એટલા જ નવા સ્ટાર્ટઅપ છે તે શરૂ થઈ રહ્યા છે. અને આ સાથે સરકાર દ્વારા પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને જે યુવાનો છે તેમને એક બળ મળી રહે, ક્યાંય ફંડિંગની અછત ન થાય તેના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ તેમ છતાં કહીએ ને કે સ્ટાર્ટઅપ માટે આપણે જો કે ગુજરાત રાજ્ય છે એ ઘણું બધું ઉભરીને આવ્યું છે, કારણ કે સ્ટાર્ટઅપ્સ અહીંયા દેખાઈ રહ્યું છે કે કઈ રીતે યંગસ્ટર્સ છે તે સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા એક દાયકાની વાત કરીએ તો સ્ટાર્ટઅપે દેશભરમાં લગભગ 21 લાખ નોકરીઓનું સર્જન પણ કર્યું છે. એટલે કહેવાય ને કે હવે જે ગુજરાતના યંગસ્ટર્સ છે, યુવાનો છે, તે નોકરી શોધનારા નહીં પરંતુ નોકરી આપનારા બન્યા છે. ત્યારે આજે એ જ દિવસ વિશે વાત કરવી છે, જે દિવસ આપણે મનાવીએ છીએ અને એ છે આજનો દિવસ, એટલે કે 16 જાન્યુઆરી, જે છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. અને તે જ રિલેટેડ આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે. ગેસ્ટ મેનમાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર ભાવિન પંડ્યા, જેઓ CEO છે એસવી ઇનોવેશનમાંથી. ભાવિનભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે મિતેશ શેઠવાલા, જેઓ છે ફાઉન્ડર કરન્ટલી એપ્લિકેશનમાંથી છે. આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. નમસ્કાર જી, સૌપ્રથમ જે રીતે વાત કરી રહ્યા છીએ, ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર જોવા મળી રહ્યું છે, પરંતુ મિતેશભાઈ કઈ રીતે અગ્રેસર છે ખાસ કરીને જણાવશો? ઘણા બધા ક્ષેત્રમાં ગુજરાતે બહુ પહેલા જ પ્રયાસ ચાલુ કરી દીધેલા, અથાગ પ્રયાસ. ફોર એક્ઝામ્પલ, જેવું રિસ્પેક્ટેડ મોદી સાહેબે 2016માં 10 વર્ષ પહેલા એક અનાઉન્સમેન્ટ કરેલું સ્ટાર્ટઅપ ઇન્ડિયાની મુવમેન્ટ માટે, ત્યારે ગુજરાત એક બહુ પ્રથમ રાજ્ય હતું જેને પોતાની એક સ્ટેટ લેવલની પોલિસી ડ્રાફ્ટિંગ ચાલુ કર્યું, પોલિસી અનાઉન્સ કર્યું. અમદાવાદ એક એવું શહેર છે ગુજરાતમાંથી જેમાં પ્રોબેબલી હાઈએસ્ટ નંબર ઓફ ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે, જે સ્ટાર્ટઅપને છેલ્લા 10-15 વર્ષથી સપોર્ટ કરી રહ્યા છે અલગ અલગ લેવલ પર. સ્ટેટ લેવલની પોલિસી, મેન્ટરિંગથી લઈને બધા જ કોવર્કિંગ સ્પેસમાં ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ ઇન્ક્યુબેશન સેન્ટર અમદાવાદ શહેર છે આખા ઇન્ડિયામાં સૌથી લીડિંગ વન ઓફ ધ સિટી છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ક્યુબેશન સેન્ટર, જે અગેન ગુજરાત રાજ્યના સરકારના સપોર્ટથી બનેલા છે બહુ બધા સેન્ટર્સ. એના સિવાય સ્ટુડન્ટ લેવલ પર SSIP એક યુનિક આપણી પોલિસી છે જે સ્ટુડન્ટને કોલેજ લેવલ પર હેલ્પ કરે છે. 2.5 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટની સૃજન કરીને પોલિસી છે, જે અગેન ગુજરાત રાજ્યના જ લોકો માટે બનેલી છે, જે સર્જન કરવા માટે, પ્રોડક્ટ સર્વિસનું ઇનોવેશન માટે ગ્રાન્ટ આપે છે. સો ફંડિંગ, મેન્ટરિંગ, કોવર્કિંગ સ્પેસ, આ બધા ક્ષેત્રમાં ગુજરાત રાજ્યએ છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું કામ કર્યું છે. અને એટલા માટે બીજા બધા રાજ્યો કરતા બહુ શરૂઆત અહીંયા પહેલા થઈ ગઈ. તેમ બીજી બધી વસ્તુનો પણ ગુજરાતને ફાયદો છે, જેવી રીતે કે IIT, IIM, NID, સેપ્ટ, પાઇક, આ બધી જે કોલેજીસ પણ એક જગ્યા પર, એક અલગ અલગ શહેરમાં ના હોવા છતાં એક સાથે એક જગ્યા પર અવેલેબલ છે, જેનો પણ એક બેનિફિટ ગુજરાત રાજ્યને મળ્યો છે ને, જે પૂરક છે એકબીજાને, જેના કારણે બહુ બધા ફાયદા થઈ રહ્યા છે આ શહેરમાં અને સ્ટેટમાં. જી ભાવિનભાઈ, જે રીતે અત્યારે ગુજરાત કહેવાય ને કે સ્ટાર્ટઅપમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે, તો લાગી રહ્યું છે આપને કે આપણું ગુજરાત છે એ અગ્રેસર છે સ્ટાર્ટઅપમાં? શું માની રહ્યા છો આપ? અને ખાસ કરીને આજનો આ દિવસ છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ બધા જ સ્ટાર્ટઅપ એન્થુઝિયાસ્ટ અને યંગસ્ટર્સને શુભકામનાઓ. કરન્ટલી આજનું સ્ટેટસ કહું તો આજે જ ભારત મંડપમમાં જે ઇવેન્ટ ચાલી રહી છે એમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત વતી ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટમાં RD ભારત સાહેબ જે છે એમને ગુજરાત એઝ અ બેસ્ટ સ્ટાર્ટઅપ પરફોર્મર સ્ટેટ એનાથી સન્માનિત કરવામાં આવ્યું છે.
અને એનું સર્ટિફિકેટ પણ એમને મળી ચૂક્યું છે, એનો ફોટોગ્રાફ્સ અમારા ગ્રુપમાં પણ આવી ગયો છે. ગુજરાતને ફરી એકવાર બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ મળ્યો છે. હવે આજે આપણે 10 વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. ટુડે ઇઝ અ ડે વેન ફર્સ્ટ ઇન 2016 ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અનાઉન્સ સ્ટાર્ટઅપ પોલિસી અને અનાઉન્સ સ્ટાર્ટઅપ ડે. અને 16મી જાન્યુઆરીને એના પછી દર વર્ષે આપણે સ્ટાર્ટઅપ ડે તરીકે મનાવીએ છીએ. ત્યાં સુધી વાત થાય ગુજરાતની, તો એ માનનીય વડાપ્રધાનશ્રીની એક કર્મભૂમિ રહે છે વર્ષો સુધી. અને એટલા માટે એમનું ખાસ જે ફોકસ છે ને પોલિસી ડ્રીવન આસ્પેક્ટ્સમાં વધારે હોય છે. એટલે ગુજરાત પણ એક પોલિસી ડ્રીવન સ્ટેટ છે. આજે કોઈ પણ વસ્તુને તમે હેફેઝાર્ડલી કે સમટાઈમ ઇટ ક્રિએટ અ બ્રિકોલોજી ઇન્સ્પાયર્ડ યુ બ્રિંગ લોટ ઓફ મની ઓર રિસોર્સિસ, તો એ પોસિબલ નથી હોતું. પણ મોદી સાહેબનું પહેલાથી જ વિઝન હતું કે ગુજરાતને કે કોઈ પણ સંસ્થાને કે દેશને આગળ વધારતો હોય તો એક પર્ટિક્યુલર પોલિસી જોઈએ. પોલિસી એટલે શું છે કે એક સ્ટ્રક્ચર્ડ ફ્રેમવર્ક છે જેનાથી તમે આગળ વધી શકો. એન્ડ યુ કેનોટ હેવ એની બાયસ. એમાં તમે બહુ બાયસને કે સબ્જેક્ટિવિટીને બહુ મહત્વ ના મળે કે આવું તમે એમાં ડેવિએશન કરી શકો કે એમના કરપ્શનના બહુ ચાન્સીસ રહે જ્યાં પોલિસી પાવરફુલ હોય ત્યારે. અને ગુજરાતમાં દરેકે દરેક ક્ષેત્રે સ્ટાર્ટઅપને લગતી તમે જો તો પોલિસી ડે 1 થી ઇમ્પ્લિમેન્ટેડ છે. 2016ની જ વાત કરું તો સૌથી પહેલા અમે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી એ વખતે ઇમ્પ્લિમેન્ટ થઈ અને એમાં આનંદીબેન એ વખતે હતા અને મને યાદ છે એ વખતે શરૂઆતમાં 200 કરોડ રૂપિયાનું ફંડ SSIP 1માં આપ્યું હતું ને પછી 2માં યુટિલાઇઝેશન ઓફ ફિગર્સ અલગ અલગ હોઈ શકે, પણ બહુ જ એક જબરદસ્ત આઉટરીચનો પ્રોગ્રામ બનેલો કે ગુજરાતના ટિયર 2 અને ટિયર 3 સિટીઝમાં પણ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીના બેનિફિશિયરી તમને જોવા મળે. તમને શરૂઆતમાં તો અમને પણ આશ્ચર્ય થતું કે ઘણી આર્ટ્સ અને કોમર્સ કોલેજને પણ સ્ટાર્ટઅપ ફંડિંગ એટલા માટે આપવામાં આવ્યું હતું કે છોકરાઓ, શિક્ષકો, પ્રિન્સિપલ્સ, ડિરેક્ટર્સ કે એન્ટાયર એજ્યુકેશન ઇકોસિસ્ટમ એ સેન્સિટાઇઝ થાય. દરેકે દરેક ઇરિસ્પેક્ટિવ ઓફ કે એવું નહીં એન્જિનિયરિંગ કે સાયન્સ કોલેજને આપવું, પણ દરેકને એ રીતે આપણે ફંડ આપેલું હતું. પછી SSIP 2.0 આવી અને એમાં 2 લાખ રૂપિયાની જે આપણે POC માટે લિમિટ વધારતા હતા એને 2.5 લાખ રૂપિયા સુધી કરી 10 લાખ રૂપિયા સુધીની સૃજન ગ્રાન્ટ, આપણે જેમ મિતેશભાઈ વાત કરીએ સૃજન ગ્રાન્ટ અવેલેબલ છે એ કરી. પણ એ જ પેરેલલ ક્ષેત્રે 2016માં અમે ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટમાં જે પોલિસી શરૂ કરી હતી એ પાથ બ્રેકિંગ પોલિસી હતી. એમાં અમે 20 લાખ રૂપિયા સુધી એક સ્ટાર્ટઅપને સહાય કરતા હતા ગ્રાન્ટ સ્વરૂપે. એમાં 10 લાખ રૂપિયા પ્રોટોટાઇપ માટે, 10 લાખ રૂપિયા માર્કેટિંગ માટે. એ ઉપરાંત દર મહિને 10,000 રૂપિયાનું સસ્ટેનન્સ અલાઉન્સ, એટલે તમે સ્ટાર્ટઅપ કરો છો એટલે નોકરી નથી કરતા તો શું કરો તમે, ઘર કેવી રીતે ચલાવો, તો એ પોકેટ એક્સપેન્સ મેટ કરવા માટે પણ 10,000 આપતા હતા. 21 લાખ અને 20,000 રૂપિયાની પોલિસી હતી. પછી ફરીથી 2020-25માં હું ટાસ્ક ફોર્સ મેમ્બર્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ફરીથી રહ્યો. અત્યારે 2025-30માં પણ હું ટાસ્ક ફોર્સ મેમ્બર છું ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ. એ અમે 20 લાખને રિવાઇઝ કરી 30 લાખ સુધી ગ્રાન્ટ લઈ ગયા. સ્ટાર્ટઅપ એક્સેલરેશન સેન્ટર માટેના 3 લાખ રૂપિયા આપીએ છીએ. ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવાનો 2 લાખ આપીએ છીએ. સ્કિલ ડેવલપમેન્ટમાં 1 લાખ રૂપિયા આપીએ છીએ. કમ્યુનિકેશન ઇમ્પ્રુવ કરવા 1 લાખ રૂપિયા આપીએ છીએ. એટલે તમે ટોટલ જોવો તો 39 લાખ રૂપિયાના બેનિફિટ ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટ આપે છે. અને એમાં ત્રીજી વસ્તુ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે. 50 લાખ રૂપિયા સુધી ગ્રાન્ટ આપે છે રેપો રેટ પર અને 20 લાખ રૂપિયા સુધીની તમને કમ્પ્લીટ ગ્રાન્ટ કે જેમાં પૈસા પાછા નહીં આપવાના. આ 3 પોલિસી ગુજરાતમાં અત્યારે મોટાભાગે ઇમ્પ્લિમેન્ટેડ છે. અને ઇન્ક્યુબેશન સેન્ટરનો જે સ્પ્રેડ છે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરની આસપાસ, મોસ્ટ કોન્સન્ટ્રેટેડ રિજિયન કહી શકાય. એટલું કોન્સન્ટ્રેટેડ છે કે તમે આજુબાજુમાં અમારા 25 થી 30 ઇન્ક્યુબેશન સેન્ટર સક્સેસફુલી ચાલી રહ્યા છે. એટલે આપણે 2 લાખનો આંકડો જે અત્યારે પાર કરી દીધો આ વર્ષે, 50,000 નવા સ્ટાર્ટઅપ બેઠ થયા. એમાં ગુજરાતનો પણ શરૂઆતના 800 થી અત્યારે 22,000 ઉપર પહોંચી ગયા છીએ આપણે. જી ભાવિનભાઈ, આપની પાસે આવું છું. મિતેશભાઈ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના આપણે 10 વર્ષની વાત કરીએ તો 10 વર્ષમાં કેટલા ફેરફારો જોવા મળી રહ્યા છે? તો હું એવું માનીશ કે એક તો છે ને સૌથી પહેલા જેમ ભાવિનભાઈ કીધું કે સેન્સિટાઇઝેશન, રાઈટ, એઝ અ કરિયર ઓપોર્ચ્યુનિટી. પહેલા બહુ જ પહેલા જે ખેતી, પછી મિલ માલિકી, મજદૂરી, પછી ગવર્મેન્ટ જોબની એસ્પિરેશન હતી, રાઈટ. પછી થોડા ટાઈમ માટે અબ્રોડ જવાની એસ્પિરેશન વધી ગઈ, લોકો આઉટ ઓફ ઇન્ડિયા જવાનું એસ્પિરેશન થયું. અને IT સર્વિસમાં બહુ એસ્પિરેશન હતું. અત્યારે હું માનું છું કે સિગ્નિફિકન્ટ એવો વર્ગ છે જે એન્ટરપ્રેન્યોરશિપ કે સ્ટાર્ટઅપમાં બી એસ્પિરેશન એઝ અ કરિયર ઓપ્શન સિરિયસલી લે છે એ લોકોના કોલેજ ટાઈમ પર. આઈ થિંક એ સેન્સિટાઇઝેશનના બહુ બધા ફેક્ટર્સ છે. એક ડેફિનેટલી એક ફેક્ટર છે કે આપણી આસપાસના સ્ટાર્ટઅપ્સના સક્સેસના બહુ બધા મેજરમેન્ટ છે, પણ એક બહુ બધા આપણા નજીકના આપણા જેવા ક્ષમતા ધરાવતા લોકો સક્સેસફુલ છે સ્ટાર્ટઅપમાં. પછી શાર્ક ટેન્ક જેવા પ્રોગ્રામ છે જે તમારા ફેમિલી ડિનર ટેબલ પર થઈ રહ્યા છે. એ એક બહુ ઇમ્પોર્ટન્ટ
પાસું છે, જેના કારણે પેરેન્ટ્સ લેવલ પર એજ્યુકેશન થઈ ગયું કે મારો છોકરો કે છોકરી જો સ્ટાર્ટઅપમાં કંઈક રિસ્ક લેવા માંગે છે તો એ ખરાબ નથી, અમે ફેલિયરને બી સેલિબ્રેટ કરીશું, અમે પ્રમોટ કરીશું, પ્રોત્સાહન આપીશું. એક કલ્ચરલ શિફ્ટ. પછી દરેક એજ્યુકેશન કોલેજ છે ને એ પોતાના જાતને પ્લેસમેન્ટથી પહેલા પ્રમોટ કરતી હતી કે અમારા ભણેલા વિદ્યાર્થીઓ આ કોલેજમાં આ કંપનીમાં પ્લેસ થયેલા છે. અત્યારે એ જ કોલેજીસ ધીમે ધીમે પાર્શિયલી અમારા ભણેલા વિદ્યાર્થીઓ આ સ્ટાર્ટઅપ બનાવી ચૂક્યા છે અને આટલી સક્સેસ મેળવી ચૂક્યા છે એ તરફ બી પ્રમોટ કરે છે પોતાના કોલેજને નવા એડમિશન લેવા માટે. એટલે કલ્ચરલ શિફ્ટ જે છે છેલ્લા 10 વર્ષમાં ઘણા હદે જોવા મળી રહ્યો છે, જે હું માનું છું કે ઇકોનોમી માટે ઓવરઓલ ઇટ ઇઝ વેરી ગુડ. બિલકુલ. ભાવિનજી, જે રીતે ગુજરાત સતત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બની રહ્યું છે, શું કારણ? કેમ બેસ્ટ પરફોર્મર બની રહ્યું છે ગુજરાત રાજ્ય આપના મતે? મેં આપને કીધું કે ડે 1 થી પહેલા પોલિસી ઓરિએન્ટેશન દરેકે દરેક લેવલે, અને બીજું ગુજરાતી પ્રજા તો અમે ઉદ્યોગ સાહસિક ને એન્ટરપ્રેન્યોર માઇન્ડસેટ વાળી હતી જ. પણ આપણે જે મિસ કરી ગયા હતા દેટ વોઝ આઈટી જે બેન્ડવેગન છે, જે આખી દુનિયામાં કે શરૂઆતમાં આપણે પુના, હૈદરાબાદ, બેંગ્લોરની વાત કરી, એ આપણે ક્યાંક મિસ કરી ગયેલા હતા. હવે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના પણ બંનેની જરૂર છે. આજે એપ બેઝ છે કે જેમાં મિતેશભાઈ ઇન્વોલ્વ છે, એનું સ્પ્રેડ ને ટ્રેક્શન બહુ ફાસ્ટ હોય. આજે કોઈ એપ્લિકેશન હોય તો એના ડાઉનલોડ તમે જોવા જાવ તો ફાસ્ટ થાય, પણ આજે એ જ વસ્તુ મેન્યુફેક્ચરિંગમાં લઈને જાઓ ને તમને જસ્ટેશન પીરિયડ વધારે હોય. મેન્યુફેક્ચરિંગમાં નોર્મલી તમારે સેટલ થતા 5 થી 7 વર્ષ લાગે, ત્યારે કમ્પ્યુટર આઈટી નો જે પ્રોડક્ટ લાઈફ સાયકલ ફેઝ છે ને એ બહુ ફાસ્ટ છે. એટલે એ જલ્દી લોન્ચ બી થઈ જાય ને જલ્દી ડાય પણ થઈ જાય બીકોઝ ઓફ ટેકનોલોજી એડવાન્સમેન્ટ. એટલે આજે તમે જોવા જાવ કે મેટામાં બી એનું એમ કહેવા જાવ કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટીના કે ગ્રોકના લર્નિંગ મોડલ્સ છે કેટલા બધા આવી ગયા ને એમાં તમે સતત એમાં ફેરફાર થતો જાય છે. એટલે ગુજરાત અગ્રેસર રહેવાનું કારણ એ છે કે એન્ટરપ્રિન્યોરલ વિઝન તો આપણું છે જ. બીજી વસ્તુ પોલિસી ડ્રીવન સ્ટેટ છે. ત્રીજી વસ્તુ કે આપણે દરેકે દરેક ક્ષેત્ર ડાયવર્સિફાઈડ આપણામાં ક્રાઉડ પુલિંગ અને નોલેજ અવેલેબિલિટી છે. અહીંયા બાયોટેકને બી જીબીયુ કરીને સ્ટેટ ઓફ ધ આર્ટ યુનિવર્સિટી છે, અહીંયા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, અહીંયા સેપ્ટ છે, IIM છે, IIT છે, DICT છે. એવા પ્રોમિનન્ટ ઇન્સ્ટિટ્યુશન છે, ઇન્ડિયાના લીડિંગ ઇન્સ્ટિટ્યુશન છે, દે આર કોન્સન્ટ્રેટેડ ઇન એન્ડ અરાઉન્ડ અમદાવાદ અને ગાંધીનગર. હવે ટ્વિન સિટી જેવું થઈ ગયું છે. તો આટલું કોન્સન્ટ્રેશન, એક નોલેજ હબ, નોલેજ કોરિડોર આખો બન્યો છે. અને હજી તો હું ફરીથી કહું છું કે હજી શરૂઆત પણ નથી થઈ ગુજરાતના ગ્રોથ એન્જિનની કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની. હવે જે જશે ને નેક્સ્ટ લેવલ, ઇટ વિલ બી સ્કાય રોકેટ લાઈક એનીથિંગ. કારણ કે હવે એટલું કનેક્ટિવિટીના ઇશ્યુઝ હતા એ લગભગ સોલ્વ થઈ જશે. આપણી જોડે હવે મેટ્રો ટ્રેન્સ ને બીજા બધા ઓપ્શન, BRTS ને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ થઈ ગઈ, એ હવે ઇફિશિયન્ટ થવા જઈ રહી છે. હવે બધાના લોકાર્પણ થવા માંડે, હવે એ આવવા માંડે. બીજી વસ્તુ પોલિસીના બેનિફિટ્સ અત્યાર સુધી સેન્સિટાઇઝેશન યર ચાલતો હતો, હવે ઇમ્પ્લિમેન્ટેશન. ત્રીજી વસ્તુ જેમ મિતેશભાઈ કીધી કે હવે સેન્સિટાઇઝેશનના કારણે ફેમિલીમાં બી એન્ટરપ્રિન્યોર્સમાં ને નાના ટિયર 2 ટિયર 3 સિટીના ઇન્વેસ્ટરને ખબર પડી કે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરાય. અત્યાર સુધી એમને એવું હતું કે કોમોડિટીમાં કરાય, ગોલ્ડ, સિલ્વર, સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટ્સ. આ 4-5 ગુજરાતીઓનો ફેવરેટ ડેસ્ટિનેશન રહ્યા હતા, આમાં ઇન્વેસ્ટ કરતા હતા. હવે ગુજરાતીઓ બહુ જ ખચકાતા હતા. હજી સુધી હું એઝ ઓન ડે ગુજરાતી ખચકાય છે, હજી એટલું ઓપન નથી સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવા માટે. પણ કદાચ હવે એ બેરિયર તૂટ્યું છે. એન્ડ નાઉ ઇન નેક્સ્ટ 5 years what you will find is કે the growth will be double or triple in next 5 years. Startups and funding બંને એટલો ગ્રોથ થશે. એટલે હવે આપણે ઉડાન ભરવાની ચાલુ કરી. જી ભાવિનજી, તો હવે આવનારા વર્ષોની વાત કરીએ. વર્ષ 2026ની જ વાત કરીએ. હજી તો આ વર્ષની શરૂઆત છે, તો શું લાગી રહ્યું છે સ્ટાર્ટઅપ માટે કયા નવા ક્ષેત્રો છે જે મહત્વના છે? બહુ રેલેવન્ટ સવાલ છે. જો 2025માં છે ને સ્ટાર્ટઅપ ફંડિંગ 10% ડ્રોપ થયું હતું એન્ડ ઇટ રીચ ટુ $13 billion. 2025નું વર્ષ આખા દુનિયા માટે થોડું હતું બીકોઝ ઓફ વેરિયસ વોર્સ અક્રોસ ધ વર્લ્ડ વિચ વેર હેપન. એટલે રશિયા યુક્રેન ચાલુ રહ્યું હતું, એ બાજુ પાછું ઈરાનનું ચાલી રહ્યું હતું, અત્યારે બી અમેરિકાનું જે પ્રેસિડેન્શિયલ લોસના કારણે બધા ડિસ્ટર્બન્સીસ અત્યારે ગ્લોબલી બધે ચાલી રહ્યા છે. 2026 એવું લાગે છે કે ઘણા સોલ્વ થઈ જશે અને વધારે ઓટોક્રસી થશે. કેમ કે જેમ અત્યારે તમે જોવા જાઓ કે સાઉથ અમેરિકન બેલ્ટ છે, મારે આઈ વુડ નોટ લાઈક ટુ મેન્શન ધ નેમ ઓફ ધ કન્ટ્રીઝ, પણ સાઉથ અમેરિકન અને નોર્થ અમેરિકન બેલ્ટ પર જે ટ્રમ્પની નજર છે અને ગ્રીનલેન્ડ નવો મેપ સુધીની વાત છે, એ વધારે ઓટોક્રસી વધારે સ્પ્રેડ થશે. અને આવા વાતાવરણ વચ્ચે કદાચ ઇન્ડિયા ઇમર્જ થઈને આવશે. ઇન્ડિયામાં લોકોને સોલ્યુશન એટલે દેખાય છે કે ટેલેન્ટેડ મેનપાવર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રજા છે, લાર્જેસ્ટ મિડલ ક્લાસ છે. એટલે એઆઈ માં પણ આપણે જો હવે લીપફ્રોગ નહીં કરીએ ને તો કદાચ એ બહુ લેટ ગણાશે. એનવીડિયા જેવી કંપની, હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ, આપણી જેટલી ટોટલ જીડીપી સાઇઝ છે $4.4 trillion, એના કરતા એનવીડિયા $0.2 trillion વેલ્યુએશન વધારે છે. અમેરિકાની એક જ કંપની એનવીડિયા, એનું વેલ્યુએશન $4.6 trillion, એટલે આપણે આખી જીડીપીની સાઇઝ કરતા વધારે છે.
ટોપ 5 અમેરિકન એઆઈ ફર્મનું વેલ્યુએશન ટુગેધર $20 ટ્રિલિયન ઉપર છે. અમેરિકાની 5 મોટી કંપનીનું ચાઇના કરતાં બી વધારે જીડીપી સાઇઝ છે. હું તમને પાવર ઓફ એઆઈ અને ટેકનોલોજી કહેવા માંગુ છું. હવે આપણે રાઈટ ટાઈમ છે. આપણે ચીપ મેકિંગ જે હવે આપણે હબ થવા જઈ રહ્યું છે ગુજરાત સાણંદમાં 1,36,000 કરોડ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. 3 મોટી કંપનીઝ આવી છે. ચીપ મેકિંગ વિલ બી નંબર 1 એરિયા વેર ગુજરાત કેન લીપફ્રોગ અને ખરેખર આગળ આવી શકે છે. એઆઈ ની બસ પકડવી જ પડશે. ઓટોમેશન બધા કરવું પડશે. ત્રીજું રોબોટિક પ્રોસેસ ઓટોમેશન છે એ ફિલ્ડ, કારણ કે અત્યારે આપણે એમએસએમઈ લાખો એમએસએમઈ અને ગુજરાત રિમેન ઓલવેઝ અ હબ ફોર મેન્યુફેક્ચરિંગ સેક્ટર. હવે આ એમએસએમઈમાં રોબોટિક પ્રોસેસ ઓટોમેશન નહીં કરીએ તો આપણે પાછળ રહી જઈશું. આરપીએ બોથ સોફ્ટવેર અને હાર્ડવેર સાઇડ બંને આપણે ફોકસ કરવું પડશે. અને બાયોટેકનોલોજી સાઇડ જે આપણે પાવરફુલ છીએ બાયોટેકમાં, કારણ કે ઇટ બ્રિંગ્સ બોથ તમારે આરએનએ તમે આઈડેન્ટિફાય કરો તો તમે છે ને એ જીનેટિક સ્ટ્રક્ચર અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. એમાં તમે એગ્રીકલ્ચરમાં બી એટલા ઇનોવેશન આવી શકે છે અને હ્યુમન હેલ્થ સાયન્સમાં બી એટલા ઇનોવેશન આવે છે. એની સારામાં સારી પોલિસી બાયોટેકની ગુજરાતમાં છે. ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી છે સારામાં સારી આખા ઇન્ડિયાની. અને જીબીયુ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું સ્ટેટ ઓફ ધી આર્ટ વિથ મેન્ટરિંગ ઓફ લંડન્સ બેસ્ટ યુનિવર્સિટી અત્યારે થઈ રહ્યું છે. એ યુનિવર્સિટીમાંથી સારા આઉટકમ નીકળશે. બાજુમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ છે. એટલે આ જે બે હબ ભેગા થઈને ફોરેન્સિક સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધશે. એગ્રીકલ્ચરના ઇનોવેશન લાવીશું. ડ્રોન અને રિલેટેડ ટેકનોલોજી જે આપણે યુઝ કરીએ છીએ એમાં ઇનોવેશન આવશે. ડ્રોન સર્વિસીસ ગ્રો લાઈક એનીથિંગ. અત્યારે પહેલા એવું હતું કે ડ્રોનથી ખાલી પેસ્ટિસાઇડ સ્પ્રિંકલ કરો કે ડ્રોનથી ફોટોશૂટ કરો, ડ્રોનથી ડિલિવરી થાય. ચાઇનામાં જે જો ડિલિવરી ફેઝ પર ડ્રોન પહોંચી ગયા અને અમે પણ ડેવલપ કર્યા છે 80 kg લિફ્ટ કરી શકે એવા ડ્રોન્સની. વી આર ડેવલપિંગ મોટર. એનું ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ હબ અમે એને ફંડ કર્યું છે. ઇટ વિલ સ્ટાર્ટ. તો ડ્રોન એવો એરિયા રહેશે કે જેમાં જેટલી સર્વિસ વધારશો ગુજરાત લીપફ્રોગ કરી શકશે. તો આ 5-6 એરિયા એવા છે કે જ્યાં આપણે ફોકસ કરીએ ગુજરાત તો ઇમિડિયેટલી આગલા 5 વર્ષમાં રિઝલ્ટ પડી શકે આપણને. જી મિતેશજી, ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે હાલમાં સૌથી મોટા પડકારો કયા છે? સો જેમ ભાવિનભાઈ કીધું કે ટોપ 5 to 7 કંપનીઝની ટોટલ માર્કેટ કેપ 20 ટ્રિલિયન છે, જે આપણા આખા ઇન્ડિયાના ટોટલ માર્કેટ શેર આપણે આખા 5,500-6 હજાર લિસ્ટેડ કંપની ગણી કાઢીએ ને તો બધા કરતા બી અત્યારે એ લોકો 5 થી 7 ગણા, ખાલી 5 કંપનીઝ છે જે યુએસની આપણા કરતા મોટી છે. હવે એમાં આપણે કમ્પેરિઝન કરીએ. ટોપની કોઈ પણ કંપની લઈ લઈએ, જેમ અમને એક્ઝામ્પલ લીધું એનવીડીઆઈ, એપલ, માઇક્રોસોફ્ટ, આ બધી છે ને એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડ્રીવન, આઈપી ડ્રીવન, ઇનોવેશન બેઝ કંપનીઝ છે, રાઈટ? સો એ કંપનીઝ એવી છે કે તમે બીજા કન્ટ્રીમાં સ્કેલ કરી શકો છો. અલ્ટિમેટલી જ્યારે સ્ટાર્ટ થયા ત્યારે બધા સ્ટાર્ટઅપ હતા. ફેસબુક હોય કે ગૂગલ હોય, એક જમાનામાં સ્ટાર્ટઅપ હતા. અત્યારે દે આર લાર્જેસ્ટ 2 ટ્રિલિયન, 2.5 ટ્રિલિયન, 3 ટ્રિલિયનની ઇકોનોમી વાળા બિઝનેસીસ બની ગયા છે. એન્ડ ધેન એનો ફાયદો એ છે કે બધા બિઝનેસીસ બીકોઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડ્રીવન છે, ગ્લોબલ સ્કેલ પર બીજા કન્ટ્રીમાં એક્સપાન્ડ કરવું, એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને પ્રિઝર્વ કરવું, બીજા કન્ટ્રીમાંથી બી વેલ્યુ એક્સટ્રેક્ટ કરીને પોતાના દેશમાં લઈને આવી, આ બધી પોસિબલ છે. જ્યારે આપણે આપણા દેશની વાત 3 ટ્રિલિયનમાં તમે તો આપણી પોતાની 50 ઇન્ડિયાની ટોપ લિસ્ટેડ કંપની લઈ લઈએ, હું કોઈ કંપનીનું નામ નહીં લઉં, એ બધી ટ્રેડિંગ ઇકોનોમી છે. એ બધા ટ્રેડિંગ કે વિધાઉટ આઈપી સ્કેલ થયેલા બિઝનેસીસ છે. હવે ટ્રેડિંગમાં પ્રોબ્લેમ એ છે કે બીજા દેશમાં એન્ટ્રી લઈ એ દેશમાંથી વેલ્યુ એક્સટ્રેક્ટ કરવી પોસિબલ નથી. જ્યારે તમારી પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કોર ઇનોવેશન હોય, તમે ટેસ્લાની વાત કરો તો દેર ઇઝ અ કોર ઇનોવેશન, રાઈટ? તમે એપલના આઈફોનની વાત કરો, મેન્યુફેક્ચરર પાસે હાર્ડલી $15 થી $20 જ જાય છે. ફોક્સકોન પાસે $1000માંથી $600 જે એપલ પોતે પ્રિઝર્વ કરી લે છે વેલ્યુ. હવે આપણા દેશમાંથી એવી કંપની બનવી જોઈએ કે જે પહેલા તો વેલ્યુ કરે, ગ્લોબલી સ્કેલ થાય. સ્ટાર્ટઅપ જ કરી શકશે, બિઝનેસીસ નહીં કરી શકે મારા ઓપિનિયન પ્રમાણે. એટલે સ્ટાર્ટઅપ માટે મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી એવી છે કે હવે દેશ માટે તો સર્વિસ બનાવો, પ્રોડક્ટ બનાવો, પણ એ પ્રોડક્ટ સર્વિસીસ એવા હોય જે તમે ગ્લોબલ એક્સપાન્ડ કરી શકો અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સિવાય પોસિબલ નથી. બીજું એ છે કે ગ્લોબલી આપણે કોમ્પિટ કરી શકીએ. એક એક્ઝામ્પલ છે રિસેન્ટલી લેન્સકાર્ટ જે હમણાં લિસ્ટેડ થઈ થોડા ટાઈમ પહેલા. લેન્સકાર્ટ ઇઝ ડુઇંગ વેરી વેલ ઇન સિંગાપોર, રાઈટ? સો દે આર જનરેટિંગ અ લોટ ઓફ વેલ્થ ઇન સિંગાપોર એન્ડ બ્રિંગિંગ ધેટ મની ટુ ઇન્ડિયા. સો હવેનો સમય છે કે આપણે ખાલી ને ખાલી ટ્રેડિંગ બિઝનેસ કે અહીંથી પ્રોડક્ટ લીધી, અહીંથી ડિલિવરી કરી, એમાં બહુ બધી જોબ ક્રિએશન છે. દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ એટ ધ સેમ ટાઈમ આપણે પણ વોટ્સએપ જેવા, ગૂગલ જેવા, ફેસબુક જેવા બિઝનેસ બનાવવા પડશે કે એનવીડીઆઈ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને પ્રિઝર્વ કરે છે. હવે એના માટે સૌથી મોટો ચેલેન્જ જે મને લાગે છે, જે તમે મને સવાલ પૂછ્યો ચેલેન્જનો, એ છે ફંડિંગ. કારણ કે એમાં બહુ જ રિસર્ચ ડેવલપમેન્ટ, બહુ જ એડવાન્સમાં જેસ્ટેશન પીરિયડ આ ઇન્ડસ્ટ્રીનો પણ આઈપીનો ChatGPT 2016માં બન્યું હતું, OpenAI કંપની, અને પહેલું UI આપણે જોયું 2022માં. 8 વર્ષ સુધી જો ChatGPTમાં કમિટ થતું $1 બિલિયન, જેમાંથી 200 મિલિયન વપરાઈ ગયા. 200 મિલિયન R&Dમાં વાપરવા એ ઇન્ડિયામાં એવો કયો બિઝનેસ ઓનર છે જે 200 મિલિયન 100 મિલિયનનું કમિટમેન્ટ R&Dમાં આપી શકે? ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેટાનું ખાલી આ વર્ષ
મેટા કંપનીનું ખાલી આ વર્ષનું R&D બજેટ છે ને AI નું એ $65 બિલિયન છે. આપણું એજ્યુકેશન બજેટ 10 થી 15 બિલિયન ડોલરનું હશે ઇન માય ઓપિનિયન. સો વી હેવ ટુ ઇન્વેસ્ટ અ લોટ ઇન એન્ડ ધેટ ઇઝ ઓનલી પોસિબલ કે આપણા લોકલ બિઝનેસીસ R&D ને સપોર્ટ કરે, ઇનોવેશન ને સપોર્ટ કરે, પેટર્ન ને સપોર્ટ કરે, પ્રોપર્ટી ને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી બને, એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી વાળા સ્ટાર્ટઅપ બને જે સ્કેલ કરે, જે મારો પર્સનલ ઈચ્છા છે. તો બહુ બધી વેલ્થ બનશે અને જોડે જોડે એવા બિઝનેસીસ તો ગ્રો થઈ રહ્યા છે જે સો આપણી ઇન્ડિયાનું ચેલેન્જ છે કે જોબ ક્રિએશન થવું જોઈએ અને વેલ્થ ક્રિએશન થવું જોઈએ. જે બિઝનેસીસ જોબ ક્રિએશન કરી રહ્યા છે એ મારા ઓપિનિયનથી એટલી વેલ્થ નહીં બનાવી શકે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ હોય, જેમાં બહુ બધી જોબ છે, પણ વેલ્થ માટે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ જી ચોક્કસથી. તો મિતેશજી, છેલ્લે મેસેજ શું આપવા માંગો છો આજના આ દિવસે, કારણ કે દર વર્ષે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ, તો આપનો છેલ્લો મેસેજ. સો જે બી લોકો જે પણ લોકો આ માધ્યમથી મને જોતા હોય કે આ ચેનલને જોતા હોય, મારો પર્સનલ રિક્વેસ્ટ છે કે એક જમાનો હતો પહેલા 25 વર્ષનો કે ખેડે એની જમીન અને ખેડૂત ધનિક બને, આખા દેશને આગળ લાવે, એગ્રીકલ્ચર ઇકોનોમી બહુ મોટી હતી. પછી આપણે મેન્યુફેક્ચરિંગ પર ગયા, મિલો સ્થાપના થઈ, છેલ્લા 25 વર્ષમાં આપણે સર્વિસ ઇકોનોમી બન્યા, IT આપણે આઉટસોર્સિંગ કર્યું, બહુ બધું. હવે હું માનું છું કે આ 25 વર્ષ છે ને એ સ્ટાર્ટઅપ્સના છે. તો જંપલાઓ, આસપાસના લોકોને પ્રોત્સાહન આપો સ્ટાર્ટઅપ કરવા માટે. ફેલ થવાથી બિલકુલ ડરો નહીં. 2 વર્ષ 5 વર્ષ કદાચ તમે ફેલ થશો, પણ જો ફેલ થઈને પણ એટલું બધું લર્નિંગ મળશે કે ભવિષ્યમાં સારું જ કામ કરી શકશો જોબમાં પણ. સો હું એવું ઈચ્છું છું કે લોકો, ચાહે એજ્યુકેશન હોય, ચાહે ફેમિલી હોય, કોલેજીસ હોય, બધા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે, રિસ્ક લે અને આપણે અહીંથી જ ગ્લોબલ કંપનીઝ બનાવીએ. મારું પર્સનલ સજેશન છે, મારી રિક્વેસ્ટ છે, અને કોઈ બી જગ્યા પર ડરવાની જરૂર નથી. ભાવિનજી, આપનો સંદેશ. બસ મારું એ જ છે ઇન લાઈન વિથ મિતેશભાઈ કે આપણે જો હબ બનવું હોય, ગ્લોબલ હબ બનવું હોય, તો આપણે નોલેજ ઇકોનોમીમાં ઇન્વેસ્ટ કરવું પડશે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું પડશે, યંગસ્ટર્સના ફિલ્ડમાં લાવવા પડશે. અને ફરીથી હું કહું છું કે ચાઇના જો આપણે એક ફેસ્ટિવલનું એનાલિસિસ કરીને 40 પ્રોડક્ટ્સ અલગ અલગ વેરિએશનમાં આપણને ગમતી સ્ટાઇલમાં ચાઇના આપી શકતું હોય, તો આપણે દુનિયાના બધા ફેસ્ટિવલ્સ કે દુનિયાના કલ્ચર સ્ટડી કરીને કે અમે મેન્યુફેક્ચરિંગ હબ પણ ના બની શકીએ. એટલે આપણે બધા એમાં રિસર્ચમાં ઇન્વેસ્ટ કરીએ અને આગળ વધીએ. That's it. બિલકુલ. થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી સાથે જોડાયા, મિતેશજી અને ભાવિનજી. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે આપણે સ્ટાર્ટઅપ કરવા માટે ઘણું બધું વિચારતા હોઈએ છીએ, ઘણું બધું કરવાનું પણ હોય છે, પરંતુ કેટલાક પડકારો હોય છે જે જીવનની અંદર ઝેલવા પડતા હોય છે. પરંતુ સરકાર દ્વારા પણ સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જે યુવાનો છે અથવા તો જે લોકો સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે તેમને બળ મળી રહે, અને એટલા જ માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ દિવસ એટલા જ માટે મનાવવામાં આવતો હોય છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.